નમસ્કાર, એપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કેબી સંઘવી। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓમાં ગોકળ ગાયની ગતિએથી કામ ચાલતા હોય તેવું જણાઈ રહ્યું છે। ત્યારે સરકાર દ્વારા લાયસન્સ ન હોય તેવા લોકોને 5,000 રૂપિયા સુધીના દંડ ફટકારવામાં આવી રહી છે, જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં લાયસન્સ કઢાવવા અને કાયદેસર રીતે ચાલવા માગતા લોકો અટવાઈ પડ્યા છે। જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ પાકા માટે દરરોજની 70 કરતાં વધુ એપોઇન્ટમેન્ટો આશરે 6 માસ પહેલાં આપવામાં આવતી હતી, પરંતુ હાલમાં તંત્ર દ્વારા ફક્ત 70 એપોઇન્ટમેન્ટ જ આપવામાં આવે છે, જેના કારણે લર્નિંગ લાયસન્સ કઢાવેલ અનેક લાયસન્સો રિન્યૂ કરવા પડે છે, જેના કારણે પ્રજાને નાણાંનો તથા સમયની બરબાદી થઈ રહી છે। આ બાબતે એપોઇન્ટમેન્ટો વધે અને જોઈએ તેટલી એપોઇન્ટમેન્ટ મળી રહે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। આ બાબતે આરટીઓ કચેરીના પ્રતિક પટેલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ બાબતની જાણ અમોએ અમદાવાદ હેડ ઓફિસને કરેલ છે, જ્યાંથી એપોઇન્ટમેન્ટનો વધારો આવીએ તમામ લોકોને એપોઇન્ટમેન્ટ મળી જશે। ત્યારબાદ આરટીઓ દ્વારા એક 4 વ્હીલ માટેનો નાનો અમથો ટ્રેક બનાવવામાં આવ્યો છે, જે ટ્રેકમાં ફક્ત 10 ફૂટ જેટલું જ અંતર રહેવા પામ્યું છે, જે 10 ફૂટમાં રિવર્સ ગાડી લઈને ચોકઠામાં ગોઠવવાની છે। તેમાં અનેક લોકો 4 વ્હીલની ટ્રાયમાં નાપાસ થઈ રહ્યા છે, જેના કારણે પણ આરટીઓનું ભારણ વધવા પામ્યું છે અને પ્રજાજનોના નાણાંનો વ્યય થવા પામ્યો છે અને લોકોને આરટીઓના મેમાં તથા પોલીસ ખાતા દ્વારા મસ્ત મોટા દંડ આપવામાં આવે છે, જેના કારણે વ્યાપક રોષની લાગણી ફેલાઈ જવા પામી છે।